નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. મિત્રો, 15 જૂને જે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી એનું કટ ઓફ જે છે એ કેટેગરી પ્રમાણે કેટલું રહી શકે છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. પરીક્ષાને આપ્યા અને 15 દિવસ પછી થઈ ગયા છે. પ્રોવિઝનલ આન્સર કી જે છે એ ઓલરેડી જાહેર કરી દેવામાં આવી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ હવે ફાઇનલ આન્સર કી છે એની રાહ જોઈ રહ્યા છે. તો ફાઇનલ આન્સર કી આવે પહેલા LRD નું કટ ઓફ કેટલું રહી શકે છે અને તમારે કેટલા માર્ક્સ આવી ગયા હોય તો તમે જે છે એ પોલીસની નોકરી 99% મળી જશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. મિત્રો, તો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા 2025 LRD કટ ઓફ કેટલું રહી શકે છે કેટેગરી પ્રમાણે. જનરલ, OBC, ST અને SC નું કટ ઓફ કેટલું રહી શકે છે એ આપણે જોવાના છે. LRD કટ ઓફ 2025 આટલા માર્ક્સ હોય તો 99% પોલીસની નોકરી પાકી સમજવી. એટલે કે તમારે જે તમે આ LRD ની લેખિત પરીક્ષા આપેલી છે એની અંદર ફોર એક્ઝામ્પલ આટલા ટકાથી વધારે માર્ક્સ થતા હોય તો તમારી જે છે એ 99% નોકરી જે છે એ તમારે પાકી સમજી લેવાની છે. તો એ કેટલા માર્ક્સ હોવા જોઈએ એના વિશેની વાત પણ આપણે વિડીયોના અંતમાં કરવાના છે. તો સૌપ્રથમ આપણે પહેલા કટ ઓફ વિશે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલ LRD કટ ઓફ કેટલું રહી શકે છે. જનરલ, OBC અને SC ની અંદર આપણે વાત કરીએ તો પુરુષની અંદર જે છે એ 110 પ્લસ કટ ઓફ રહી શકે છે અને મહિલાની અંદર 105 પ્લસ માર્ક્સ જે છે એ કટ ઓફ રહી શકે છે. જનરલ, OBC અને SC ની અંદર જે છે એ કટ ઓફ મોસ્ટ ઓફ સેમ જેવું જ રહેતું હોય છે. તો પુરુષનું કટ ઓફ જે છે એ 110 પ્લસ રહી શકે છે અને મહિલાનું કટ ઓફ જે છે એ 105 પ્લસ જે છે એ રહી શકે છે. આપણે ST પુરુષની અંદર વાત કરીએ તો તમારું કટ ઓફ જે છે એ 100 પ્લસ રહી શકે છે અને ST મહિલાનું કટ ઓફ જે છે એ 90 પ્લસ જે છે એ રહી શકે છે. હવે આપણે આગળ વાત કરીએ કે કેટલા તમારે માર્ક્સ આવેલા હોય તો તમારે પોલીસની નોકરી જે છે એ પાકી સમજવી. એના માટે પણ તમે જોઈ શકો છો LRD માં આટલા માર્ક્સ હોય તો 99% પોલીસની નોકરી પાકી સમજવી. તો જનરલ, OBC અને SC ની અંદર આપણે વાત કરીએ તો તમે પુરુષની અંદર હોય તો તમારે 115 પ્લસ માર્ક્સ થતા હોય તો તમારે 99% જે છે એ પોલીસની નોકરી પાકી સમજવી. તમને કેડર જે છે એ અલગ અલગ મળી શકે છે પરંતુ તમને ચોક્કસથી નોકરી મળી જાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. જનરલ, OBC અને SC ની અંદર તમારે 115 પ્લસ માર્ક્સ હોય તો તમારે જે છે એ 99% નોકરી પાકી સમજવી. અને જનરલ, OBC અને SC ની અંદર મહિલાની અંદર તમારે જો 110 પ્લસ માર્ક્સ થતા હોય તો તમારે 99% નોકરી જે છે એ પાકી સમજવી. હવે આપણે આગળ વાત કરીએ ST પુરુષની અંદર તમે જોઈ લો જો તમે ST કેટેગરીના હોય અને પુરુષ હોય તમારે 105 પ્લસ માર્ક્સ થતા હોય તો તમારી નોકરી જે છે એ તમારે 99% પાકી સમજવી. અને તમે ST મહિલા હોય અને તમારે 100 પ્લસ માર્ક્સ થતા હોય તો તમારે જે છે એ 99% તમારી નોકરી પાકી સમજવી. અને જે ઉમેદવારોને આટલા માર્ક્સ ના થતા હોય તો તેમને તલાટી કે DYSO ભરતીની તૈયારી શરૂ કરી દેવી. નવી પોલીસ ભરતીની રાહ જોવી નહીં. એટલે કે જે ઉમેદવાર હોય મેં ઉપર કહ્યા એ પ્રમાણે જનરલ કેટેગરીની અંદર તમારે 115 પ્લસ અને મહિલાની અંદર 110 પ્લસ, ST ની અંદર 105 પ્લસ પુરુષ અને મહિલાની અંદર 100 પ્લસ માર્ક્સ તમારે ના થતા હોય તો તમારે તલાટી ભરતી કે DYSO ભરતીની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. કારણ કે નવી પોલીસ ભરતીની રાહ જોઈ નહીં. તલાટી ભરતીની જે છે એ ઓલરેડી જાહેરાત કરી દેવામાં આવી છે. DYSO ભરતીની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જો તમે એ ભરતીની તૈયારી ચાલુ રાખશો તો જે છે એ તમને એની અંદર પણ સફળતા મળે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. ગુજરાત સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરની અંદર જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે. પરંતુ નવી ભરતીની જાહેરાત એટલી જલ્દી કરવામાં આવે એવી શક્યતા જે છે એ અત્યારે લાગી રહી નથી. તો તમે જો નવી પોલીસ ભરતીની રાહ જોઈ રહેશો અને તમે તૈયારી ડિલે કરશો એના કરતાં તમે જે છે એ અત્યારથી તલાટી કે DYSO ભરતીની તૈયારી ચાલુ કરી દો તો બની શકે કે નવી પોલીસ ભરતી આવે એ પહેલા આની પરીક્ષા લેવા જાય તો તમને એ ભરતીની તૈયારી કરવાનો સમય તો ત્યારે મળશે જ. એના પહેલા તમને જે છે એ તલાટી અને DYSOની પણ તમે જે છે એ સારી રીતે તૈયારી કરેલી હશે તો તમે આગળની પણ જ્યારે નવી પોલીસ ભરતી આવશે એની અંદર પણ ચોક્કસથી ફાયદો થશે. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે LRD નું કટ ઓફ કેટલું રહી શકે છે, સાથે સાથે કેટલા ટકા તમારે કેટલા માર્ક્સ આવેલા હોય તમારી જે છે એ નોકરી પાકી સમજવી એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.